સ્વાગત છે આપનું આપની પોતાની ચેનલ નિર્મલ મંજન સોમવહી પાવા પર. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે અખંડ ભારતના શિલ્પી એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. એક એવા માણસ જેમણે તૂટેલા રાષ્ટ્રને એક બનાવ્યો. એક એવા નેતા જેમણે રજવાડાઓને એકતાઓના ધાગામાં બાંધી દીધા. એક એવા દેશભક્ત જે આજે આપણા ભારત દેશ જેમને લોહ પુરુષ તરીકે ઓળખીએ છીએ. હા મિત્રો, આજે આપણે વાત કરીશું સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. સરદારભાઈ વલ્લભભાઈ પટેલ નો જન્મ ઝવેરભાઈ પટેલના કુટુંબમાં એમના પિતાશ્રીનું નામ ઝવેરભાઈ હતું, તો ઝવેરભાઈના દીકરા તરીકે એમનો જન્મ 31 ઓક્ટોબર 1975ના રોજ કરમસદ મુકામે થયો હતો. તેમના પિતા એક બહાદુર સૈનિક હતા. માતા લાડબાઈ એક ધાર્મિક સ્વભાવની સ્ત્રી હતા. બાળપણથી જ વલ્લભભાઈ ખૂબ બુદ્ધિશાળી, સ્વાભિમાની અને શિસ્તબદ્ધ હતા. શાળા સમયમાં તેમણે પોતાની ઈચ્છા શક્તિ અને દ્રઢતાનો પરિચય આપ્યો. તેમનું સ્કૂલનું શિક્ષણ પેટલાદની એન.કે. પટેલ હાઈસ્કૂલની અંદર થયેલું હતું, જે આજે પણ એક પ્રતિષ્ઠિત સ્કૂલ તરીકે ખ્યાતનામ છે. સ્કૂલ સમયમાં પણ એ ખૂબ જ દ્રઢ હતા. એક વખત ખૂબ સખત તાવ હોવા છતાં પરીક્ષા આપવા જવા માટેની દ્રઢતાથી તેઓ ચાલીને કરમસદથી પેટલાદ મુકામે ત્યાં આગળ ગયા હતા. ત્યાર પછી વકીલાતનું શિક્ષણ તેમણે લંડનમાં જઈ અને મેળવ્યું. 1910માં લંડન જઈ બાર એટ લોની ડિગ્રી મેળવી અને પાછા આવી અને સફળ વકીલ તરીકે પ્રસિદ્ધ થયા. સૌપ્રથમ વકીલ તરીકેની પ્રેક્ટિસ એમણે અમદાવાદથી શરૂ કરી હતી. 1917માં વલ્લભભાઈ પટેલનો ગાંધીજી સાથે સંપર્ક થયો અને તેમનું જીવન બદલાઈ ગયું. વકીલાત છોડી દઈ અને દેશ સેવાનો માર્ગ ત્યાંથી શરૂ કર્યો. તેમણે અંગ્રેજો સામે ગાંધીજીની અહિંસક લડાઈમાં ખભે ખભો મિલાવ્યો અને આ રીતે જન્મ્યા સરદાર પટેલ. 1928ના બારડોલી તાલુકાના ખેડૂત સત્યાગ્રહમાં તેમણે અંગ્રેજોએ જે રીતે અયોગ્ય રીતે કર વધાર્યો હતો એની વિરોધ કરવા માટે ખેડૂતોને કર ના આપવાની ચળવળ શરૂ કરી. તેમની દ્રઢતા, વ્યૂહરચના અને અહિંસક નેતૃત્વને લીધે થઈ આખી ચળવળ સફળ થઈ અને બારડોલીના ખેડૂતોએ પ્રેમથી કહ્યું, અમારા સરદાર. અને ત્યાંથી જ વલ્લભભાઈ પટેલ બન્યા સરદાર પટેલ. સરદાર પટેલ સ્વતંત્રતા આંદોલનના મુખ્ય સ્તંભ હતા. ગાંધીજીનું અહિંસક આંદોલન હોય કે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ હોય, સરદાર પટેલ હંમેશા મજબૂત નેતૃત્વ સાથે દેશને માર્ગદર્શન આપતા રહ્યા. તેમનો સંદેશો બહુ જ સ્પષ્ટ હતો. અમે સ્વતંત્રતા માંગતા નથી, અમે સ્વતંત્રતા લઈને જંપીશું. તેમની વાણીમાં એટલી શક્તિ હતી કે લાખો ભારતીયોમાં નવી ઉર્જાનો સંચાર કરતી હતી. દેશની આઝાદી પછી 1947માં આપણે જાણે છે કે ભારત સ્વતંત્ર બન્યું, પણ સૌથી મોટો પડકાર હતો રજવાડાઓનો એકીકરણ. ભારતના 562 રજવાડાઓ પોતપોતાની રીતે સ્વતંત્ર બનવા માંગતા હતા. કેટલાક રજવાડાઓ પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હતા. કેટલાક આપણી વચ્ચે જુનાગઢ અને હૈદરાબાદ જેવા રજવાડા સ્વતંત્ર રહેવા માંગતા હતા. સરદાર પટેલે એક અદ્ભુત દ્રષ્ટિ સાથે રાજાઓને સમજાવ્યા, વાટાઘાટો કરી, ક્યાંક રાજનીતિથી, ક્યાંક દ્રઢતાથી, સામ દામ દંડ ભેદ બધું જ અપનાવી અંતે લગભગ બધા જ રજવાડાઓને ભારતમાં જોડાયા. હૈદરાબાદ અને જુનાગઢ જેવા રજવાડાઓને ભારતમાં જોડવું એ બહુ મોટી સિદ્ધિ કહેવાય અને એ સિદ્ધિ માટે જ આપણે તેમને અખંડ ભારતના શિલ્પી તરીકે આજે પણ ઓળખીએ છીએ અને વંદન કરીએ છીએ. સરદાર પટેલ જ્યારે સરકાર રચાઈ ત્યારે બધા એવું ઈચ્છતા હતા કે સરદાર પટેલ
એ ભારતના વડાપ્રધાન બને. પણ ગાંધીજીની ઈચ્છાને માન આપી સરદાર પટેલે નહેરુને વડાપ્રધાન બનવા દીધા અને દેશના પ્રથમ ગૃહમંત્રી તથા ઉપપ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. સરદાર પટેલ હંમેશા કહેતા કે મેં મારા મગજને તારું મારી અને એની ચાવી એ ગાંધીજીને સોંપી દીધી હતી. એ ખાલી બોલતા એટલું નહીં, પણ એનો આજીવન તેમણે અમલ કર્યો. ગાંધીજી કહ્યું કે તમારે વડાપ્રધાન નથી બનવાનું. આખી કોંગ્રેસના બધા જ નેતાઓ કહેતા હતા સરદાર પટેલ વડાપ્રધાન બનવા જોઈએ. તો તેમણે એ પોતાનું કોઈ પણ જીદ વગર એ વડાપ્રધાન પદને ત્યાગી દીધું. તેમણે ઉપવડાપ્રધાન સાથે સાથે ગૃહમંત્રી તરીકે તેમણે આજની નાગરિક સેવા પદ્ધતિ કહેતા જેને આપણે કહીએ છીએ આઈએએસ અને આઈપીએસની સ્થાપના કરી. જેના કારણે ભારતને મજબૂત પ્રશાસન મળ્યું. આઈએએસ અને આઈપીએસ પ્રશાસનિક સેવાઓ આજે પણ ભારતને એટલી જ મદદ કરે છે જેટલી એમણે શરૂઆત કરી હતી. ભારતનું દુર્ભાગ્ય કે 15મી ડિસેમ્બર 1950ના દિવસે તેમનું નિધન થયું. રાષ્ટ્રએ એક ન પુરાય એવી ખોટ અનુભવી. તો એમની કામને વંદન કરવા માટે ભારત પણ એમને ભૂલ્યું નહીં અને તેમની સ્મૃતિમાં 2018ની સાલમાં ગુજરાતના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના થઈ. આ માત્ર પ્રતિભા નથી, એક પ્રતિમા નથી, પણ ભારતની એકતા, શક્તિ અને સ્વાભિમાનનું પ્રતીક છે. સાથે સાથે 21મી સદીમાં પણ સરદાર પટેલની વિચારધારા જીવંત છે એ બતાવતું એક મૂર્તિમંત સ્વરૂપ છે. સરદાર પટેલનું જીવન બતાવે છે કે સાચો નેતા એ છે કે જે વ્યક્તિગત સ્વાર્થથી ઉપર ઉઠી રાષ્ટ્રહિતને પ્રથમ સ્થાન આપે. સરદાર પટેલનું કહેવું હતું મજબૂત ઈચ્છાશક્તિ અને એકતા સાથે કોઈ પણ રાષ્ટ્ર અજેય બની શકે. આજે જો આપણે સાચે જ ભારતને મજબૂત બનાવવું હોય તો આપણા દરેકમાં સરદાર પટેલ જેવી દેશભક્તિ અને દ્રઢતા હોવી જોઈએ. સાથે સાથે તેમણે શિક્ષણ ક્ષેત્રે પણ વલ્લભ વિદ્યાનગર જેવા એક બહુ પ્લાન્ડ વિલેજની સ્થાપના કરી. ભારત દેશનું પહેલું પ્લાન્ડ સિટી કહી શકાય કે પ્લાનિંગ પ્રમાણે કર્યું. સાથે સાથે સ્કૂલ શિક્ષણ, કોલેજ શિક્ષણથી લઈ અને એ લોકો ભણી રહ્યા પછી એમને નોકરી ધંધા ખોરવા ન પડે એટલા માટે થઈ એમણે વિઠ્ઠલ ઉદ્યોગનગર જેવા ઔદ્યોગિક નગરની પણ સ્થાપના કરી. સરદાર પટેલ કહેતા કે આપણે ભારત દેશના નાગરિકોને લૂલા લાંગડા નોકરી શોધતા બનાવવા નથી, તેમને એક મજબૂત અને દ્રઢ ઈચ્છા શક્તિ વાળા બનાવવા છે. તો આજે આપણે એમના જન્મદિવસ નિમિત્તે એમની જેવા જ દ્રઢ ઈચ્છા શક્તિ વાળા બનીએ. ભારતના રાષ્ટ્રીય એકતા માટે હંમેશા આગળ આવીએ. કેવી રીતે દેશ આગળ આવે એની માટેની આપણે દરેક રીતે વાણી વર્તનમાં પણ એકતા રાખીએ. તો એ જય સરદાર, જય હિન્દ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.